નમસ્કાર, બેઠક બોલે માં આપનું સ્વાગત છે। હું છું મનીષા। આજે આપણે વાત કરીશું નવસારી બેઠકની। નવસારી પૂર્ણા નદીના કિનારે વસેલું આ શહેર છે। બીજા અર્થમાં કહીએ તો દિલ્હીથી મુંબઈ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું શહેર। નવસારી લોકસભા બેઠકનો રાજકીય ઇતિહાસ તો ખૂબ ટૂંકો છે, કારણ કે 2009માં જ આ બેઠક અસ્તિત્વમાં આવી, પરંતુ દેશના રાજકારણમાં તેની ખૂબ મોટી ભૂમિકા રહી છે। જ્યારથી આ બેઠક અસ્તિત્વમાં આવી છે ત્યારથી તેના પર ભાજપનો દબદબો છે, પરંતુ આ વખતે લોકસભા ચૂંટણીમાં બંને પક્ષે આરપારની લડાઈ હશે, કારણ કે સ્થાનિય મુદ્દાઓ પણ કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે। ત્યારે કેવો છે 2019ને લઈ નવસારીની જનતાનો મિજાજ અને શું છે તેમની સમસ્યાઓ, આ તમામ મુદ્દે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા એક નજર હાલના માહોલ પર અને રાજકીય ગણિત પર। નવસારી લોકસભા જે 2009માં અસ્તિત્વમાં આવી, પરંતુ જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી જ ત્યાં ભાજપનો દબદબો છે। માત્ર લોકસભા બેઠક પર નહીં, પરંતુ જિલ્લાની 7 વિધાનસભા એટલે કે નવસારી, જલાલપોર, ગણદેવી, ઉધના, લિંબાયત, મજુરા અને 84 પર પણ ભાજપનો જ દબદબો છે। પરંતુ આ વખતે ભાજપ માટે નવસારી લોકસભા બેઠક પર કપરા જઢાણ છે, કારણ કે સ્થાનિક મુદ્દાઓ ભાજપ માટે મોટો પડકાર છે। ત્યારે જિલ્લાની રાજકીય ગણિત પર નજર કરવામાં આવે તો 2008માં નવા સીમાંકન બાદ નવસારી બેઠક અસ્તિત્વમાં આવી અને બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ 2009માં ભાજપના CR પાટીલનો વિજય થયો। આ બેઠક નવસારી અને સુરત જિલ્લા વચ્ચે વહેંચાયેલી છે। આ બેઠક પર સ્થાનિકોની સાથે બિન ગુજરાતી મતદારો નિર્ણાયક છે। ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો છે તો શહેરી વિસ્તાર ભાજપનો, એટલે અહીં કોંગ્રેસનું પ્રભુત્વ પણ ખરું છે। આ બેઠક પર માત્ર રાજકીય નહીં, પરંતુ જ્ઞાતિ સમીકરણ પણ એટલું જ માયને રાખે છે। જિલ્લાના જ્ઞાતિ સમીકરણ પર નજર કરવામાં આવે તો ગુજરાતી મતદારો 38% જેટલા અને મરાઠી મતદારો 15% જેટલા છે। આ સિવાય કોળી પટેલ મતદારો 10%, આદિવાસી મતદારો 9%, મુસ્લિમ મતદારો 8%, ઉત્તર ભારતીય મતદારો 7% અને અન્ય સમાજના મતદારો 13% છે। એટલે કે જે રાજકીય પક્ષની ગુજરાતી સમાજ પર સારી પકડ તેનું ચૂંટણીમાં પરચમ લહેરાય। જો કે 2019ની લોકસભા ચૂંટણીને લઈ અનેક તારણો લગાવવામાં આવી રહ્યા છે। એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 2019નું પરિણામ આદિવાસી આંદોલનો કરશે અને ભાજપને ભારે પણ પડી શકે છે। લોકોની સમસ્યાઓ પર નજર કરવી ખૂબ આવશ્યક બને છે। જિલ્લામાં સૌથી મોટી સમસ્યા છે સ્થાનિક સ્તરે રોજગારીનો અભાવ, અને આ જ કારણ પણ છે કે મોટા પાયે સુરત, મુંબઈ ખાતે લોકો સ્થળાંતર કરી રહ્યા છે। તો હાલમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનને લઈ ખેડૂતોનું આંદોલન સૌથી મોટો મુદ્દો છે। લોકો કોઈ પણ કાળે પોતાની જમીન આપવા નથી માંગતા। મુંબઈ અમદાવાદ વચ્ચે ઓવરબ્રિજની વર્ષો જૂની માંગ છે, પરંતુ કોઈ તેના પર ધ્યાન નથી આપતું। તો નવસારી નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો નથી અપાઈ રહ્યો। આવી તો અનેક માંગો અને સમસ્યા છે, જેને લઈ અવારનવાર લોકો રસ્તા પર જોવા મળ્યા। અત્યાર સુધી તો આ બેઠક પર ભાજપના CR પાટીલનો દબદબો રહ્યો છે। ભાજપે ફરી CR પાટીલ પર વિશ્વાસ મૂક્યો છે, તો બીજી વખત કોંગ્રેસે ધર્મેશ પટેલને ટિકિટ આપી છે। બંને પક્ષે મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે, પરંતુ આંદોલનો અને લોકોની સમસ્યાઓ આ વખતે ભાજપને ભારે પડી શકે છે। છતાં જનતા છે તે જાણે છે કે કોને પોતાનો કિંમતી મત આપવાથી તેમનું ભલું થશે। ત્યારે જોવું રહ્યું કે આ બેઠક પર રાજકીય ઇતિહાસ બદલાય છે કે પછી ફરી નવસારીની જનતા ભાજપ પર વિશ્વાસ મૂકે છે। રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી। લોકસભા ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે રાજકીય નેતાઓ તો પોતપોતાના કામના વખાણ જ કરવાના, વિકાસની વાતો કરવાના, નવા વાયદાઓ પણ કરવાના, પરંતુ લોકોની સાચી સમસ્યા શું છે, નવસારીનો વિકાસ કેટલો થયો છે તે પણ સાંભળો ખુદ નવસારીની જનતા પાસેથી। આજુબાજુ કોઈ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ નથી। નવસારી પર બીકોઝ ઓફ સુરત ધ્યાન ઓછું અપાય છે કે મોટી સિટીનું ડેવલપમેન્ટ વધારે થાય છે અને નવસારીને થોડુંક સાઈડ ઉપર રાખવામાં આવ્યું છે, એવું થઈ રહ્યું છે। બ્રોડર આસ્પેક્ટની વાત કરીએ તો નવસારીમાં આજુબાજુ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થાય કે નવસારીને થોડું ફોકસમાં લઈને એનું સિટીનું ડેવલપમેન્ટ કરવામાં આવે તો અહીંયા થોડુંક ચર્નિંગ ચાલુ થશે કે થોડુંક રિટેલ બિઝનેસ પણ થોડોક વધશે। નવસારી સિટીનો વિકાસ બિલકુલ થતો નથી। જે દાવાઓ છે વિકાસના તે સામે દેખાતો વિકાસ બિલકુલ નથી।
મેઇન વસ્તુના જે મેજર પ્રોબ્લેમ એ છે કે નવસારીનું મેઇન સિટીમાં મેઇન માર્કેટ મોટા બજાર જેની અંદર પબ્લિક આવવા ઈચ્છે તો પણ આવી શકતી નથી બિકોઝ દેર ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઓફ પાર્કિંગ એન્ડ બિકોઝ ઓફ પાર્કિંગ નોટ અવેલેબિલિટી પબ્લિક નવસારીની બહાર જેવા કે સુરત, બારડોલી, ચીખલી, વ્યારા બધે શોપિંગ માટે જતી રહે છે. એજ્યુકેશનની વાત કરીએ તો આપણે ગવર્મેન્ટ સ્કૂલ્સમાં એટલું બધું એજ્યુકેશનની ક્વોલિટી સારી નથી મળતી જેટલી પ્રાઇવેટ સ્કૂલ્સમાં મળે છે, જેથી કરીને અમારે પ્રાઇવેટ સ્કૂલ્સમાં છોકરાઓને મૂકવા પડે છે, જેની ફીસ એટલી બધી વધારે છે ને કે સામાન્ય માણસ અફોર્ડ ના કરી શકે. જેથી અમે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરીએ છીએ કે થોડીક સ્કૂલ્સને અપડેટ કરે, એની થોડીક ક્વોલિટી સુધારે, જેથી કરીને અમે અમારા છોકરાઓને ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવી શકીએ. એકચ્યુઅલી અહીંયા જે પાણી કેનાલ થ્રુ આવે છે એ અહીંયા પૂરું પડતું નથી બધી ગૃહિણીઓને. ઇરિગેશનમાં પણ એ પાણી ઓછું પડે છે અને પ્લસ ઘરમાં પણ પૂરું પાણી મળી નથી રહ્યું બધાને. એનાથી અમને બહુ જ તકલીફ થાય છે. તો કંઈક સાંસદે એનો કંઈ ઉકેલ લાવવો જરૂરી છે, કારણ કે હવે જે ઉનાળો આવી રહ્યો છે એમાં તો બિલકુલ પાણીની બહુ જ પ્રોબ્લેમ થવાની છે બધાને. અને અમે લોકોએ તો કંટાળીને ઘરમાં બોર પણ કરાવ્યો છે, પણ બીજા બધા આમ જનતાને પ્રોબ્લેમ થાય છે પાણીનો, તો પ્લીઝ એના માટે કંઈક વિકલ્પ શોધો. તો બેઠક બોલેમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ નવસારી લોકસભા બેઠકની. આખરે નવસારી લોકસભા બેઠક ભાજપ પાસે છે. આ વખતે પણ ભાજપે વર્તમાન સાંસદ સી.આર. પાટીલને રિપીટ કર્યા છે. કોંગ્રેસે ધર્મેશ પટેલ પર ફરી એક વખત વિશ્વાસ મૂક્યો છે. હાલનું રાજકીય ગણિત કયા પ્રકારનું છે, ત્યાં જનતાનો મિજાજ કેવો છે, કેવો માહોલ છે, વર્તમાન સાંસદે કયા પ્રકારના કાર્યો કર્યા છે, આ તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. હાલ અમારી સાથે વરિષ્ઠ પત્રકાર પરિષદ દવે જોડાયા છે, ત્યારબાદ નવસારીથી અમારા રિપોર્ટર પણ અમારી સાથે લાઈવ જોડાઈ શકે છે. પરેશજી, ખાસ કરી નવસારી લોકસભા બેઠકની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 2008ના નવા સીમાંકન બાદ આ બેઠક અસ્તિત્વમાં આવી. 2009થી અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર 2009થી 2019 સતત 10 વર્ષથી ભાજપનો કબજો છે આ બેઠક પર. શું લાગે છે આ વખતે પણ ભાજપ બાજી મારી શકે કે કોંગ્રેસ માટે એક નવો ચાન્સ કહી શકાય આ બેઠક? સુરતને અડીને આવેલો વિસ્તાર છે. જે નવસારી બેઠકની વાત કરીએ તો 4 વિધાનસભા બેઠક એવી છે જે સુરતની છે, જે હંમેશા ભાજપ સાથે રહી છે. ભાજપનું પ્રભુત્વ છે. 2017ના વિધાનસભા ચૂંટણીમાં સાથે 7 બેઠક ભાજપ બહુ જ મોટા માર્જિનથી જીતી હતી. નવસારી બેઠકની આપણે વાત કરીએ તો નવસારી બેઠક 25,000 મતોની સરસાઈથી 2017માં જીતાયેલી. એટલે ભાજપ માટે આ વિન વિન સિચ્યુએશન છે. પણ અહીંયા આગળ જે 2009માં અને 2014માં જે ઇલેક્શન થયું એમાં પક્ષને મહત્વ અપાયું હતું, એટલે બીજેપીને મત મળ્યા હતા. 2009માં લગભગ 1,53,000 મતે સી.આર. પાટીલની જીત થઈ હતી. 2014માં નરેન્દ્ર મોદી બાદ સૌથી વધારે મત એટલે લગભગ 5,58,000 મતની સરસાઈથી વિજય આ બેઠક ભાજપે જીતેલી સી.આર. પાટીલ દ્વારા. આ બેઠકમાં આમ જોવા જઈએ તો 2 મોટા ફેક્ટર છે. એક જે શહેરી ફેક્ટર છે કે જેમાં આપણે વાત કરીએ તો લિંબાયત, ઉધના, મજુરા અને 84 વિસ્તાર છે, એ પહેલેથી ભાજપનો ગઢ રહ્યો છે. બીજા જે 3 નવસારીના વિસ્તારની વાત કરીએ તો જલાલપોર, નવસારી અને ગણદેવી, ત્યાં પ્રમાણમાં આદિવાસી, એમાં હળપતિ, અનાવિલ બ્રાહ્મણ અને ખાસ કરીને જે આપણે જેને નોન ગુજરાતી કહેવાય, બિન ગુજરાતી કહેવાય એવા મતદારો ઉધના અને લિંબાયત પછી ત્યાં પણ વધારે જોવા મળે છે. એટલે અહીંયા આગળ પરિપ્રેક્ષમાં સ્થાનિય મુદ્દા કરતાં રાષ્ટ્રીય મુદ્દો, કેમ કે બિન ગુજરાતીઓ બી વધારે છે, પક્ષને મહત્વ વધારે આપવામાં આવે છે અને વડાપ્રધાન માટેનું જે મતદાન કહેવાય, વડાપ્રધાન માટેનું જે વોટિંગ છે એ જાય છે અને એનો સીધો લાભ શહેરી પટ્ટાને લઈને. અને તમે આદિવાસી વિસ્તારમાં વાત કરો તો હળપતિઓ છે, હળપતિ છે કે બીજા જે અનાવિલ બ્રાહ્મણ છે એ હંમેશા ભાજપ તરફી રહ્યા છે. એટલે ભાજપ માટે આ ચોક્કસ ફાયદાકારક અને જેને કહેવાય ને કે આ વિશ્વાસવાળી બેઠક છે. પરેશજી, ખાસ કરી આ બેઠક પર જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ તો જ્ઞાતિગત સમીકરણ કયા પ્રકારના રચાઈ શકે છે? સુરતના જે 4 વિસ્તાર છે એમાં જ્ઞાતિગત સમીકરણોમાં બેઝિકલી આપણે જો વાત કરીએ તો એ સવર્ણ સમાજની સંખ્યા વધારે છે અને હંમેશા ગુજરાતનું એક રાજકીય પેટર્ન રહી છે કે સવર્ણ સમાજ છે એ સવર્ણ સમાજ હંમેશા 1989 પછી ભાજપ તરફી ગયો છે. ભાજપનું પ્રભુત્વ છે, ભાજપની એક વોટ બેંક છે. નવસારીની વાત કરીએ તો એની અલગ અલગ બેઠક પ્રમાણે વાત કરીએ તો લિંબાયત અને ઉધના 2 એવા વિસ્તાર છે કે ત્યાં બિન ગુજરાતી લોકોનું મતદારોની સંખ્યા પણ વધારે છે. એટલે તમે જુઓ તો નવસારીમાં બિન ગુજરાતી પણ મરાઠી ભાષી
એવા CR પાટીલને ટિકિટ આપી અને 2 ટર્મથી ભારે બહુમતીથી જીત્યા. એવી જ રીતના વાત કરીએ તો ગણદેવી અને જલાલપોર એ એવી બેઠક છે કે જ્યાં આદિવાસી, ખાસ કરીને કોળી પટેલ છે, આદિવાસી છે, અનાવિલ બ્રાહ્મણ છે, એની સંખ્યા વધારે છે જ્ઞાતિના દૃષ્ટિકોણથી જોઈએ. પણ અહીંયા આ વિસ્તાર સમૃદ્ધ છે, ખેતીની આવક વધારે છે. સૌરાષ્ટ્રની જેમ અહીંયા ખેડૂતોમાં કોઈ પ્રકારનો અસંતોષ નથી, સિવાય કે હમણાં DMICનું જે જમીન સંપાદન, બુલેટ ટ્રેનની જમીન સંપાદનના કેટલાક આંદોલન થયા છે એનો કેટલોક અસંતોષ છે. પણ એ અન્ય જેટલા વલસાડ અને એ બાજુના જે એકદમ ટિપિકલ આદિવાસી વિસ્તારના પટ્ટા કહેવાય એવો સંતોષ નથી. લિંબાયત વિસ્તાર એવા છે કે ત્યાં મુસ્લિમ મતદારોનું પ્રમાણ વધારે છે. એના સાથે આપણે જો વાત કરીએ તો ગણદેવી વિસ્તાર છે. ગણદેવીમાં ખાસ કરીને હળપતિ સમાજ વધારે છે. કોંગ્રેસનું પ્રભુત્વ જો આપણે જોવું હોય આ નવસારી લોકસભા બેઠકમાં તો ગણદેવીમાં જોઈ શકાય, ક્યાંક જલાલપુર અને ના બે વિધાનસભા વિસ્તારમાં જોઈ શકાય. પણ જ્ઞાતિગત જે સમીકરણ છે એમાં ગ્રામ્યમાં કોંગ્રેસનું સારું પરફોર્મન્સ છે, પણ વિનેબલ જેને ફેક્ટર કહેવાય, વિજયી બની શકે એવા એટલા મતો નથી કોંગ્રેસ પાસે, એવા કોઈ નેતા નથી. ત્યારે ભાજપની હંમેશા જમાપાસું નવસારી બેઠકમાં રહ્યું છે. ભાજપના સવર્ણ મતદારો છે, આદિવાસી મતદારો છે, અને જે આખો જે સુરતના જે 4 વિધાનસભાના જે બેઠકોનો સમાવેશ થાય છે એ 100% ભાજપ તરફી છે. એટલે વિધાનસભામાં પણ આ પરિણામ આવ્યું છે. અને એ જ વસ્તુ અત્યારે એવા કોઈ કોંગ્રેસ તરફી માહોલ જોવા નથી મળતું. તો CR પાટીલ માટે ઉજળા ચાન્સીસ કહેવાય, કેમ કે કોંગ્રેસે પણ એવા ઉમેદવાર ગયા વખતે મકસૂદ મિર્ઝાને ઉતારેલા તો 5,58,000 મતથી હાર્યા હતા. કોંગ્રેસ કોઈ સબળ ઉમેદવાર છેલ્લા 10 વર્ષમાં ઉભા નથી કરી શક્યા કે જે ચૂંટણી જીતાડી શકે. પરેશજી, ખાસ કરી CR પાટીલ માટે આ સેફ સીટ છે, ભાજપ માટે સેફ સીટ છે તેવું કહી શકાય, કારણ કે છેલ્લા 10 વર્ષથી ભાજપ પાસે છે આ સીટ, જ્યારથી અસ્તિત્વમાં આવી નવસારી બેઠક ત્યારથી. પરંતુ આ વખતે અમુક એવા પ્રશ્નો છે કે જે કોંગ્રેસને થોડો પણ ફાયદો કરાવી શકે. આ જમીન સંપાદનવાળી વાત છે, સ્થાનિક સ્તરે જે ખાસ કરી રોજગારીનો અભાવ છે તે સહિતના જે મુદ્દાઓ છે જેના કારણે સ્થાનિકોને સુરત અને મુંબઈ તરફ સ્થળાંતર કરવું પડે છે. શું લાગે છે કે સેફ સીટ ભાજપની ગણાય છે? CR પાટીલનું નામ PM મોદીની ગુડબુકમાં હોય તેવું પણ કહેવામાં આવે છે, પરંતુ ક્યાંક આ વખતે કોંગ્રેસ થોડી પણ ટક્કર આપી શકે છે. ચોક્કસ 2019માં ખાસ કરીને જે DMICના જમીન સંપાદનની વાત ચાલે છે અને બુલેટ ટ્રેનની જમીન સંપાદનની વાત ચાલે છે તો એક મુદ્દો ખેડૂતોનો અસંતોષ છે. હવે ખેડૂતોનો અસંતોષને જો કોંગ્રેસ એન્કેશ કરી શકે તો કોંગ્રેસને ફાયદો થઈ શકે. પણ જ્યારે ઇલેક્ટ્રોનિક પોલિટિક્સની વાત કરીએ, ચૂંટણીલક્ષી રાજકારણની વાત કરીએ તો સૌથી વધારે મતદારો જે વિસ્તારમાં છે એ સુરત વિસ્તારમાં છે. એ સુરતના સવર્ણ મતદારો આપણે અથવા તો જેને કે આપણે મધ્યમ વર્ગના મતદારો કહીએ, જે હંમેશા ભાજપ તરફી રહ્યા છે, સલામતી ને જોવે છે, નોકરિયાત મતદારો છે જે હંમેશા ભાજપની એક મોટી વોટ બેંક તરીકે રહી છે. અને બીજો આસ્પેક્ટ આપણે એ પણ જોઈએ કે નવસારીની આજુબાજુમાં જે ખેતી છે એ ખેતી સમૃદ્ધ છે, બાગાયતી ખેતી વધારે છે. સૌરાષ્ટ્રની જેમ અથવા તો રાજ્યના અન્ય વિસ્તારોમાં જે ખેડૂતોનો અસંતોષ છે પાક વીમાથી લઈને બીજા આસ્પેક્ટથી લઈને, એવો અસંતોષ દેખીતી રીતના એ બોલકો થયો નથી. જે આખો જે અસંતોષ છે એ જમીન સંપાદનનો છે, પણ એમાં પણ અત્યારે કેન્દ્ર સરકાર કંઈક જમીન સંપાદનના જે નવા કાયદા આવ્યા, જે રીતના ભાજપ ડેમેજ કંટ્રોલ કરી રહી છે એ જોતા આદિવાસી વિસ્તારમાં પણ જો કોંગ્રેસને મત જાય નવસારી લોકસભા બેઠકમાં તો એને પરિપૂર્ણ કરવા માટે, સપ્લિમેન્ટ કરવા માટે ભાજપ પાસે આખી શહેરી વોટ બેંક છે. બીજું, ભાજપનું પક્ષ બહુ મહત્વનો છે. CR પાટીલ 2009માં જીત્યા એ માત્ર ભાજપને લીધે, 2014માં નરેન્દ્ર મોદીની લહેરને કારણે. અને જેને આપણે કહેવાય કે કી ફેક્ટર, એ કી ફેક્ટર વિકાસ છે. તમે જો વાત કરો રોજગારીની સમસ્યા છે નવસારીમાં, પણ એની સાથે જે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા છે, ટ્રેનથી કનેક્ટેડ છે, ઉત્તરમાં સુરત અને વડોદરા અને અમદાવાદ સાથે કનેક્ટ છે, દક્ષિણમાં એના વલસાડ અને મુંબઈ સાથે કનેક્ટેડ છે, હાઈવે કનેક્ટેડ છે, બહુ સારા છે, રેલવેની કનેક્ટિવિટી સારી છે. એટલે જે રીતના બીજા વિસ્તારોમાં સ્થળાંતર અથવા રોજગારીનો જે પ્રશ્ન બન્યો એ નવસારીમાં નથી બન્યો. સુરતની ટ્વિન સિટી તરીકે નવસારીને ડેવલપ કરવાની વાત ચાલે છે અને કેટલાક પ્રયત્ન પણ થયા છે. તો એને લઈને પણ નવસારી પ્રોપરના મતદારો છે એ ભાજપ તરફી જશે. જો બિલકુલ પરેશજી, જોડાયેલા રહેશો ચર્ચામાં. નવસારી બેઠકની ચર્ચા કરી રહ્યા છે. ભાજપ માટે સેફ ગણાતી આ બેઠકમાં આ વખતે શું થશે, આ વખતની ચૂંટણીમાં શું થશે તે મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. આ ચર્ચાને આગળ વધારીશું રૂકા એક બ્રેક માટે.
બેઠક બોલે છે માં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે નવસારી લોકસભા બેઠકની। અમારા સંવાદદાતા રાકેશ સોલંકી નવસારીથી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। આ સાથે વરિષ્ઠ પત્રકાર પરેશ દવે પણ ચર્ચામાં જોડાયેલા છે। રાકેશ, આપને પૂછવા માંગીશ, નવસારી લોકસભા બેઠકની ચર્ચા થઈ રહી છે, શું લાગે છે આ વખતનો રાજકીય માહોલ હાલ ત્યાં કેવો છે? જનતાનો મિજાજ કેવો છે? ભાજપે ફરી એક વખત સાંસદને રિપીટ કર્યા છે। રાકેશ, ફરી એક વખત આપણે પૂછવા માંગીશ, નવસારી લોકસભા બેઠકની ચર્ચા થઈ રહી છે, નવસારી લોકસભા બેઠક પર હાલ રાજકીય માહોલ કેવો લાગી રહ્યો છે? શું લાગે છે જનતાનો મિજાજ કેવો છે આ વખતે? જી મનીષા, આપને જણાવી દઉં કે છેલ્લા 2009 થી જ કેસરીયો માહોલ જોવા મળ્યો છે। શરૂઆતની વાત કરીએ 2009ની ઇલેક્શનની વાત કરીએ તો 2009ની ઇલેક્શનમાં ભાજપના ઉમેદવાર CR પાટીલને 1,32,000 જેવી લીડ મળી હતી અને એ કાર્યકાળ દરમિયાન જે કામગીરી કરી હતી એનો જવાબ મતદારોએ 2014માં પણ આપ્યો છે। 2014માં એવો જવાબ આપ્યો કે 5,58,000ની લીડ સાથે CR પાટીલ વિજેતા બન્યા હતા, જેના કારણે આપ ગ્રાફ એ જોઈ શકો છો। ગ્રાફને લઈને જ કે લોકપ્રિયતા કેટલી છે, બીજેપી તરફી વલણ ખાસ કરીને વાત કરવામાં આવે તો એમ બીજેપી તરફીનું વલણ વધુ છવાયેલું દેખાઈ રહ્યું છે પિક્ચરમાં। અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ ફિલહાલ જે ખાસ કરીને જે પ્રચાર માધ્યમ છે, બૂથ લેવલ પર પહોંચવું જોઈએ એ પણ પહોંચી નથી શકી। ઉમેદવારો જે ઘોષિત કરવાના હોય છે એ ઉમેદવારો પણ એન્ડ ટાઈમે ઘોષિત કરતા છે, જેના કારણે જે સમય મળવો જોઈએ પ્રચાર પ્રસાર માટેનો એ પણ નથી મળતો, જેના કારણે બીજેપી હર હંમેશ આગળ રહી છે। પણ ખાસ કરીને આજે ભીમભાઈ સ્વર્ગસ્થ ભીમભાઈનો છોકરાને ધર્મેશ પટેલને જે ટિકિટ આપવામાં આવી છે, જેના કારણે કોરી સમીકરણો જે ઉભા થયા હતા એ જરૂર એમને મદદ કરશે એવું લાગી રહ્યું છે। પરંતુ CR પાટીલનો ગ્રાફ પણ કોળી સમાજમાં વધુ હોવાના કારણે એક રસાતસી ભર્યું પિક્ચર પણ ક્લિયર થશે આમાં। ને ખાસ કરીને વાત કરીએ તો એક વિકટ સમસ્યા આપને કહી દઉં કે જે કાંઠા વિસ્તાર 52 કિલોમીટરનો જે આવેલો છે દરિયાઈ કિનારો, એ દરિયાઈ કિનારો પ્રોટેક્શન વોલ જે સરકાર બનાવી રહી છે એ પ્રોટેક્શન વોલ જે મોટા મોટા પથ્થરો મૂકી દેવામાં આવ્યા છે, પરંતુ વાત કરવામાં આવે તો જે નરીમન પોઈન્ટ પર જે ટી આકારની મુંબઈના નરીમન પોઈન્ટ પર ટી આકારની પ્રોટેક્શન વોલ જે બનાવવામાં આવી છે તે વધુ કારગર નીવડે એવું વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારનું જે ધ્યાન છે એ નથી રહ્યું, જેના કારણે કાંઠા વિસ્તારના જે લોકો છે ભયના ઈજા હેઠળ જીવી રહ્યા છે। અમાસ અને મોટી મોટી ભરતી આવતી હોય છે તે સમયે લોકોના જીવ તાળવે ચોંટી જતા હોય છે। મનીષા, રાકેશ, ખાસ કરી સ્થાનિક વિસ્તારની પણ અનેક સમસ્યાઓ છે, રોજગારીનો અભાવ છે, બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન સહિતના જે મુદ્દાઓ સામે આવ્યા, આ સિવાય ત્યાંના સ્થાનિક લોકોની શું સમસ્યા છે આ વખતે? બુલેટ ટ્રેનની ખાસ વાત કરવામાં આવે તો 28 ગામ અસરગ્રસ્ત છે અને ભારતમાલામાં 40 થી વધુ ગામો અસરગ્રસ્ત છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતમાલામાં જે ખેડૂતો છે એમની જે જમીનો જવાની છે એમાં ખાસ કરીને ગરીબ આદિવાસીઓ છે ખાસ કરીને। અને બુલેટ ટ્રેનની વાત કરવામાં આવે તો બુલેટ ટ્રેનમાં પણ સારા એવા ખેડૂતો છે જે અસરગ્રસ્ત થયા છે, પરંતુ સરકાર એક જ માંગણી કરી રહ્યા છે કે સરકાર વળતરની જાહેરાત કરે, પરંતુ સરકાર વળતરની જાહેરાત ન કરવાના કારણે હાલ ક્યાંક ને ક્યાંક સરકારની સામે લોકો આવે એવી શક્યતા દેખાઈ રહી છે। જે બિલકુલ રાકેશ, જોડાયેલા રહેશો તો નવસારી લોકસભા બેઠકની વાત કરી રહ્યા છે ને ત્યાં સ્થાનિક જનતાના અનેક પ્રશ્નો પણ છે જે આ વખતે ભાજપને ક્યાંક ભારે પણ પડી શકે છે। કોંગ્રેસ ભાજપને આ વખતે ટક્કર આપી શકે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે। તો આ સાથે જ રોકાઈશું એક બ્રેક માટે, બ્રેક બાદ ફરી ચર્ચા કરીશું। નવસારી બેઠકની ચર્ચા કરી રહ્યા છે પરેશજી, ખાસ કરી ચર્ચા નવસારીની કરીએ તો 10 વર્ષથી ભાજપનો ગઢ રહ્યો છે। નવસારી જ્યારથી અસ્તિત્વમાં આવી બેઠક ત્યારથી 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, સાથે 7 વિધાનસભા ભાજપ પાસે છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પક્ષનું જોર વધારે છે, લોકો પક્ષને મહત્વ આપી દર વખતે મતદાન કરે છે। જે ચોક્કસ જે નવસારી જ્યાં શહેરી વિસ્તાર છે ગુજરાતમાં ત્યાં આગળ ભાજપ એટલે ઉમેદવાર કરતાં પક્ષનું વધારે મહત્વ છે। તમે જો 2017ની વિધાનસભા ચૂંટણી જુઓ તો એમાં 2 મહિલા આ જગ્યાથી આ નવસારીની વિધાનસભા બેઠકમાંથી જીતી છે, લિંબાયતમાંથી સંગીતાબેન પટેલ અને 84માંથી ઝંખનાબેન પટેલ। એટલે ભાજપ ખૂબ વિશ્વાસ છે એને વિધાનસભા કે લોકસભાની ચૂંટણી જીતવા માટે। અને CR પાટીલ બહુ કદ્દાવર નેતા છે। CR પાટીલ
નું મોદીને ગુડ બુકમાં એમનું નામ છે, એમને યુપી વારાણસીની પણ જવાબદારી નરેન્દ્ર મોદીએ આપેલી, એટલા અંગત અને એટલા વિશ્વાસુ છે. અને ખાસ કરીને નવસારી બેઠકમાં 4 જે શહેરી વિધાનસભા બેઠક આવી છે એને જીતાડી છે. એટલે આ વખતે પરિવર્તન કરતા પુનરાવર્તન થાય એવી શક્યતાઓ મને વધારે લાગે છે. રાકેશ, ખાસ કરી નવસારી બેઠક ભાજપનો ગઢ ગણાય છે. 10 વર્ષથી ભાજપ નવસારીમાં શાસન કરી રહ્યું છે. આ વખતની છેલ્લા 5 વર્ષની સાંસદની કામગીરી કયા પ્રકારની રહી છે? કામગીરીની વાત કરીએ તો જે સંસદની કામગીરી હોય છે એક જાણતા રાજા જેવી છે. મરાઠી નાટક છે જાણતા રાજા, એ સદાય જાગતો રહે છે. તેવો CR પાટીલ પણ પોતાના મત વિસ્તારમાં રાત્રે 2 વાગ્યાથી લઈને 3 વાગે પણ ફોન કરો તો એનો જવાબ આપવામાં આવે છે. લોકોને તાત્કાલિક એમનો કામનો નિવાડો કઈ રીતે આવે એવું સંતોષ પણ આપવામાં આવે છે. એટલે કે જે સંગઠનની શક્તિની વાત કરીએ તો ડેમેજ કંટ્રોલમાં પણ CR પાટીલ અગ્રેસર રહ્યા છે. ખાસ કરીને કાર્યકર્તાઓનું સંગઠન છે, કોઈ ડેમેજ કંટ્રોલ છે, કોઈ નારાજ હોય છે, તે તમામ પાસાઓને CR પાટીલ મજબૂત રીતે જોડી રહ્યા છે. ખાસ કરીને નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં પણ એમનું નામ આવેલું છે, જેના કારણે એક જે જાણતા રાજા, જે સતત કામ કરતો જે નેતા કહી શકાય કે CR પાટીલ છે, જેને ચોક્કસથી ફાયદો કરે જે ઇલેક્શન આવી ગયું છે. જી બિલકુલ. રાકેશ અને પરેશજી, આપનો આભાર ચર્ચામાં જોડાયા. તો નવસારી લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. જે જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી આ બેઠક પર ભાજપ શાસન કરી રહ્યું છે, પરંતુ આ વખતે સ્થાનિકોના અનેક મુદ્દા છે અને જેના કારણે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર થઈ શકે છે તે જરૂરી છે. જોવું રહ્યું કે ફરી એક વખત જનતા ભાજપ પર વિશ્વાસ કરે છે કે પછી કોંગ્રેસ ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહે છે. અમારી વિશેષ રજૂઆત બેઠક બોલે છે અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.